माननीय प्रधानमंत्री श्री द्वारा જે વખતે તાત્કાલિક મુખ્યમંત્રી શ્રી હતા એને એક નેમ લીધી કે નર્મદા જિલ્લાને કેવી રીતે પ્રવાસનના ક્ષેત્રમાં અગ્રણી બનાવીએ. અને આપ જોઈ શકો છો કે આજે નર્મદા જિલ્લો પ્રવાસનના ક્ષેત્રમાં ના કેવલ આખા ગુજરાતમાં આખા વિશ્વમાં મોખરે ચાલુ છે, પણ એના સાથે સાથે ખૂબ જ જરૂરી છે કે આપણી સામાજિક અને શૈક્ષણિક ઉન્નતિ થાય. કે ત્યારે સંભવ છે જ્યારે શિક્ષણની અલગ એના બાબતની જે ચિંતન છે, એના બાબતમાં જે ઘર ઘર સુધી જે દીપક જલાવવાનું છે એ પ્રગટાવવા માટે દરેક વાલી, શિક્ષક અને વિદ્યાર્થીઓમાં એક નેમ લેવામાં આવે તો સાચા અર્થમાં અમે વિકાસ આગળની પેઢી સુધી આપી શકશું. નહીં તો શું થશે કે પ્રવાસનનું કેન્દ્ર તો બનશે પણ આપણે બધા લેબર ક્લાસ બની જશું, નાની મોટી દુકાન કરશું. તમે અંગ્રેજી નહીં આવશે તો અહીંયા ફોરેનના ટુરિસ્ટ આવશે, તમે એક ટુરિસ્ટ ગાઈડ નહીં બની શકશો. તમે અહીંયા કમ્પ્યુટર નથી જાણતા હોય તો અહીંયાથી જે સેવાઓ આપવાની છે એ સેવાઓ નહીં આપી શકશો. તો ખૂબ જ જરૂરી છે કે તમારા શિક્ષાના ક્ષેત્રમાં તમે આગળ વધો. ખૂબ પોટેન્શિયલ છે. રાજપીપળામાં, નર્મદા જિલ્લામાં 2 વર્ષ સુધી કામ કર્યું. અહીંયા લોકો બહુ સારા છે અને 2 વર્ષ સુધી ખૂબ પ્રેમ મળ્યો અહીંયા અને ખૂબ અંતરના વિસ્તાર સુધી અમે કામ કરવાનો મોકો મળ્યો. મને આશા છે કે અહીંયા જે લોકો છે જાગૃત છે, વાલીઓ જાગૃત છે. આ શાળા પ્રવેશન તો કેટલા વર્ષોથી અમે ચલાવીએ છીએ. એનરોલમેન્ટ વધ્યું છે, એનરોલમેન્ટ ડ્રોપ આઉટ ઘટ્યું છે, પણ ગુણવત્તામાં અત્યારે સુધાર કરવાની જરૂરિયાત છે. એટલે આપણે આવતા દિવસોમાં સાચા અર્થમાં એની તમે પ્રગતિ જોવાની છે અને તમારા ઘર સુધી એને લઈ જવાનું છે. તો નાના નાના એ જે ભૂલકાઓ અત્યારે તૈયાર થઈ રહ્યા છે એને આવતી પેઢી માટે તૈયાર કરવું પડશે.